हाय दोस्तों, तो आज આપણે વાત કરવાના છીએ ડ્રીમ ઇલેવન વિશે। તો ભાઈ સરકારે ડ્રીમ ઇલેવન, રિયલ ઇલેવન, વર્ઝન ઇલેવન બધી ઘણી બધી એપ્લિકેશનો છે એની ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે। તો અત્યારે બધા વિચારે છે કે પૈસા વિથડ્રો કેમ ના કરવા, ડિપોઝિટની જેની અંદર પૈસા છે એ કેમ ના વિથડ્રો થશે, શું પૈસા પાછા મળશે કે નહીં મળે, લોકોની ઘણી બધી ક્વેરી છે। તો એનું તમારે ટેન્શન લેવાની જરૂર નથી। તો એ ડ્રીમ ઇલેવન પણ એવી કઈ નવી અપડેટ લાવશે જેથી તમે તમારા પૈસા વિથડ્રો આરામથી કરી શકો અને જેના પૈસા ડિપોઝિટની અંદર છે એ પણ વિથડ્રોની અંદર કન્વર્ટ કરી શકે એવું કંઈક કરશે ખરી। કારણ કે સરકારે એક એપ્લિકેશનને ઘણી બધી એપ્લિકેશન જે ચાલી રહી છે પૈસાથી એ બધી એપ્લિકેશનો બંધ કરે છે। તો તમારે બિલકુલ ગભરાવાની જરૂર નથી કારણ કે ઘણી બધી અપડેટો આવી રહી છે। ઘણા બધા વિડીયો પણ અત્યારે યુટ્યુબ પર મૂક્યા છે લોકોએ કે તમારા પૈસા નહીં, તો તમારે બિલકુલ ગભરાવાની જરૂર નથી। પૈસા તમને તમારા ખાતામાં તમે લઈ શકશો। તો હવે બીજી વસ્તુ કે ડ્રીમ ઇલેવન બંધ કેમ કરી, તો એનું એક જ કારણ છે દોસ્તો કે લોકો વધુ પડતા બધા આકર્ષિત થતા હતા ડ્રીમ ઇલેવન પર, રિયલ ઇલેવન પર। એમાં ઘણા લોકો કેટલાય પૈસા હારી જતા હતા, એના લીધે લોકો કેટલાય પણ આત્મહત્યા કરી હતી। હવે ઘણા બધા બનાવો પણ બનતા હતા, એના લીધે આ એપ્લિકેશન બેન કરવામાં આવી છે। આમાં એવું નથી કે ડ્રીમ ઇલેવનને જ નુકસાન થશે, કારણ કે સરકારને પણ થોડું ઘણું આની અંદર નુકસાન થશે। કારણ કે જે સ્પોન્સર હતા એ બધા એમને હટાવવા પડશે, કારણ કે હવે આગળ એક એશિયા કપની મેચ શરૂ થવાની છે, એમાં ડ્રીમ ઇલેવને સ્પોન્સર કર્યું હતું। તો એ બધું કોઈ સ્પોન્સર વગર મેચ રમાઈ શકે એવું લાગતું નથી। તો કદાચ હજી કંઈ નવી અપડેટ આવી શકે, તો મારા ખ્યાલથી 1 તારીખ સુધી કંઈક નવી એક એવી અપડેટ આવશે જેથી આપણને ખબર પડશે। તો આપણે જોઈ લઈએ થોડી ઘણી માહિતી। તો ભારતીય સંસદ ઓગસ્ટ 2025માં એવી કાયદાકીય પરિવૃદ્ધ પ્રોત્સાહન કરી છે જે રિયલ મની પેટા થયેલા ઓનલાઈન ગેમ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકે છે, જેમાં ફેન્ટાસ્ટિક સ્પોર્ટ, જૂથ રમી, પોકર, ઓપ્શન ટ્રેડિંગ અને તેના જેવા બધા ગેમરો હેતુ વગરની નાણાં સંબંધિત પ્રવર્તમાન ગણવામાં આવે છે। તો આની અંદર દેખો ઘણી બધી એવી અપડેટો લખેલી છે। તો આપણે હજી આગળ જોઈએ કે આગળ શું નવી અપડેટ છે। તો આમાં તો આપણે જોઈએ કાયદા હેઠળ ગુનાની કાર્યવાહી અંગે દંડનો જોખમ અને દંડનો જોખમ। તો આપણે જોઈએ તો નવા કાયદા મુજબ રિયલ મની ગેમ ચલાવવાવાળી કંપની ડિરેક્ટરો અને પ્રમોટર્સને ₹1 કરોડ સુધીની ફાઇન અને 3 વર્ષ સુધીની જેલ થવા સુધીનો દંડ લાગશે। ડ્રીમ ઇલેવન આ કાયદાના બિન અનુગામી પરિણામોને ધ્યાનમાં લેતા તાત્કાલિક પેડ કોન્ટ્રાક્ટ્સ બંધ કરાયા। તો જે તમે 49 વાળી જે ટીમ રખાવતા હતા, એ તમે ₹25 વાળી ટીમ અંદર રખાવતા હતા ડ્રીમ ઇલેવનની અંદર, એ બધું અત્યારે હાલમાં બંધ કરી દેવાયું છે અને એક ફ્રી કોન્ટેક્ટ ચાલુ કર્યો છે કે તમે 6 ટીમ જોઈન કરીને તમે રમી શકો છો, પણ પૈસાથી નથી રમી શકતા। જેટલી પણ એપ્લિકેશનો પૈસાથી રમાતી હતી એ બધી એપ્લિકેશનો બંધ કરવામાં આવી છે, તાત્કાલિક એનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો હજી આપણે આગળ જોઈએ ડ્રીમ ઇલેવન સી ઇન આઉટ સેકન્ડ ઇનિંગ્સ વાળી નિવેદન પણ બહાર પાડ્યું છે, જેમાં તેઓ ફ્રી ટુ પે મોડમાં પાછા આવવાની આશા દર્શાવે છે। તો જે મેં તમને કીધું કે તમે ફ્રી કોન્ટેક્ટ આની અંદર રમી શકો છો। તો દોસ્તો વિડીયો ગમે તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો।